કર્મયોગી પ્રોજેક્ટ અંતર્ગત ICMS ઇન્ટિગ્રેટેડ કેડર મેનેજમેન્ટ સિસ્ટમ મોડ્યુલમાં ડેટા એન્ટ્રીની કામગીરી સુનિશ્ચિત કરવા સવર્ગ સંખ્યાબળ કેડર સ્ટ્રેન્થના ઠરાવો અદ્યતન કરવા બાબત વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના તમામ કર્મચારીઓ માટે એક મહત્વનો GR પસાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વર્ગ 1 થી વર્ગ 3ના કર્મચારીઓ માટે આ એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં શું કહેવામાં આવી રહ્યું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 30/7/2024ના પરિપત્રથી કર્મયોગી એપ્લિકેશનનો ઉપયોગ ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા થઈ શકે તે હેતુથી રાજ્યની વિવિધ કર્મચારીઓએ તેઓના અધિકારીઓ કર્મચારીઓને આ એપ્લિકેશનમાં આવરી લેવા બાબતની કરવાની થતી કામગીરી સંબંધે જરૂરી સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. હાલમાં કર્મયોગી પોર્ટલમાં વિવિધ માનવ સંસાધન વ્યવસ્થાપન સંબંધિત મોડ્યુલો વિકસાવવામાં આવેલ છે, જેમાં ICMS ઇન્ટિગ્રેટેડ કેડર મેનેજમેન્ટ સિસ્ટમ મોડ્યુલનો પણ સમાવેશ થાય છે. ICMS મોડ્યુલ તૈયાર થયા બાદ તેના અસરકારક અમલીકરણ માટે તારીખ 14, 15 તથા 16 જુલાઈ 2026ના રોજ તમામ વિભાગોની સંલગ્ન સેવા વિષયક બાબતો સંભાળતી શાખાઓના અધિકારીઓ કર્મચારીઓને HRMS સેલ ખાતે મોડ્યુલના ઉપયોગ તથા ડેટા એન્ટ્રી અંગે તાલીમ આપવામાં આવેલ હતી. ત્યારબાદ ઉપરોક્ત વંચાણે લીધેલા ક્રમાંક 2 પરના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 23/7/2026ના પરિપત્રથી કર્મયોગી પોર્ટલના ICMS મોડ્યુલમાં તમામ વિભાગોના તાબા હેઠળના સહવર્ગોની સહવર્ગવાર તથા કચેરીવાર માહિતીની ડેટા એન્ટ્રી હાથ ધરવા માટે વિભાગવાર સમયપત્રક જાહેર કરી વિવિધ વિભાગોના સહવર્ગ સંચાલકશ્રીઓ તથા ખાતાના વડાની કચેરીઓને HRMS સેલ ખાતે રૂબરૂ હાજર રહી ડેટા એન્ટ્રી કરવાની સૂચનાઓ આપવામાં આવેલ હતી. સદર પરિપત્રના અનુસંધાને વિવિધ વિભાગોના સહવર્ગ સંચાલકશ્રીઓ તથા ખાતાના વડાની કચેરીઓ દ્વારા HRMS સેલ ખાતે હાજર રહી ICMS મોડ્યુલમાં ડેટા એન્ટ્રીની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ કામગીરી દરમિયાન એવું ધ્યાને આવેલ છે કે અનેક સહવર્ગોના સહવર્ગ સંચાલકશ્રીઓ પાસે તેમના સહવર્ગના સંખ્યાબળના અદ્યતન વિગતો ઠરાવો ઉપલબ્ધ નથી. પરિણામે સહવર્ગ સંખ્યાબળના ઠરાવોમાં દર્શાવેલ મંજૂર જગ્યાઓ તથા કર્મયોગી પોર્ટલના ઓર્ગેનોગ્રામમાં ઉપલબ્ધ કચેરીવાર મંજૂર જગ્યાઓ વચ્ચે વિસંગતતા જોવા મળે છે. આ વિસંગતતાના કારણે ICMS મોડ્યુલમાં સહવર્ગવાર તથા કચેરીવાર માહિતીની સચોટ ડેટા એન્ટ્રી શક્ય બનતી નથી. આથી કર્મયોગી પોર્ટલના ICMS ઇન્ટિગ્રેટેડ કેડર મેનેજમેન્ટ સિસ્ટમ મોડ્યુલમાં સહવર્ગવાર તથા કચેરીવાર માહિતીની સચોટ ડેટા એન્ટ્રી સુનિશ્ચિત કરી રાજ્ય સરકારના વિવિધ સહવર્ગોની મંજૂર જગ્યાઓનો અદ્યતન તથા વિશ્વસનીય ડેટાબેઝ ઉપલબ્ધ થઈ શકે તેમજ ભવિષ્યમાં આ પ્રકારની વિસંગતતાઓનું પુનરાવર્તન અટકાવી શકાય તે હેતુથી નીચે મુજબની સૂચનાઓ પરિપત્ર કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારના વર્ગ 1, વર્ગ 2 તથા વર્ગ 3ના તમામ સહવર્ગ સંચાલકશ્રીઓને સૂચિત કરવામાં આવી રહ્યું છે કે તેઓએ પોતાના સહવર્ગના સંખ્યાબળ કેડર સ્ટ્રેન્થના ઠરાવો કચેરીવાર મંજૂર જગ્યાઓની યાદી સહિત તારીખ 15/10/2026 સુધીમાં અદ્યતન કરે તેની જાણ HRMS સેલ સામાન્ય વહીવટ વિભાગને કરવાની રહેશે. તમામ વિભાગો દ્વારા અદ્યતન સહવર્ગ સંખ્યાબળના ઠરાવો પસાર થયા બાદ તારીખ 16/10/2026થી વિભાગવાર કર્મયોગી પોર્ટલના ICMS મોડ્યુલમાં ડેટા એન્ટ્રીની કામગીરી શરૂ કરવામાં આવશે. આ અંગે વિભાગવાર સમયપત્રક તથા ડેટા એન્ટ્રી માટેની વિગતવાર સૂચનાઓ HRMS સેલ દ્વારા અલગથી પરિપત્રિત કરવામાં આવશે. આથી ઉપરોક્ત સૂચનાઓનું તમામ વહીવટી વિભાગો, સહવર્ગ સંચાલકશ્રીઓ તથા સંબંધિત અધિકારીઓ દ્વારા ચુસ્તપણે પાલન કરવામાં આવે તથા નિયત સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે તે મુજબ કાર્યવાહી હાથ ધરવા આથી જણાવવામાં આવ્યું છે. આ સૂચનાઓ સરકાર ક્રમાંકની ફાઇલ ઉપર અધિક મુખ્ય સચિવશ્રીની નોંધ ઉપર મળેલ અનુમતિ અન્વયે પરિપત્રિત કરવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.